नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। प्रशांत स्कूल कार्यक्रम। पैसिफिक स्कूल ऑफ इंजीनियरिंग की ओर से पैनल टॉक कार्यक्रम का आयोजन किया गया। सूरत में पैसिफिक स्कूल ऑफ इंजीनियरिंग द्वारा एक पैनल टॉक कार्यक्रम का आयोजन किया गया, जिसमें कंपनी के विशेषज्ञों द्वारा कक्षा 10 एवं 12 के बाद क्या करना है इसके बारे में मार्गदर्शन दिया गया। सूरत में पैसिफिक स्कूल ऑफ इंजीनियरिंग द्वारा एक पैनल टॉक कार्यक्रम का आयोजन किया गया, जिसमें कक्षा 10 और 12 के बाद क्या करना है इसके बारे में कंपनी के विशेषज्ञों द्वारा मार्गदर्शन दिया गया। पैसिफिक स्कूल ऑफ इंजीनियरिंग के माध्यम से छात्र भविष्य में अपना करियर अच्छा बना सकते हैं और जीवन के लक्ष्य निर्धारित करने के उद्देश्य से ये पैनल टॉक कार्यक्रम आयोजित किया गया। पर अब इस पैनल टॉक कार्यक्रम में बहुराष्ट्रीय कंपनियों के विशेषज्ञ मौजूद थे, जिनमें अडानी ग्रुप के विशेषज्ञ अंकुर वध, MNS कंपनी के विशेषज्ञ आदित्य शुक्ला, गोल्डी सोलर कंपनी के विशेषज्ञ महक दोषी और अन्य लोगों ने IT और गैर IT अध्ययन के बारे में जानकारी दी। रिपोर्ट नैतिक रेशमवाला। था कि डॉक्टर या टीचर, तो दूसरा ऑप्शन ही था कि अभी प्रोफेसर बनना है। कॉलेज ज्वाइन किया तो पता चला कि आगे बढ़ने। जी सर, आपનું નામ ના જે કંઈ પોતાનું કાર્ય મારું નામ ડૉક્ટર કંદર્પ જોશી છે। હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે વર્ક કરું છું। આજે અમે ખાસ વિદ્યાર્થીઓ માટે એક પેનલ ટોકનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેની અંદર આપણી જે વિવિધ મલ્ટીનેશનલ કંપની છે એમાંથી અમે એક્સપર્ટને બોલાવ્યા હતા, જેમ કે અદાણી છે, AMNS છે, ટોરેન્ટ્સ છે, ટોટલ ઇન્ફોટેક છે, અને આ બધા જે એક્સપર્ટ હતું એનું આજનું કન્ક્લુઝન એવું રહ્યું કે આફ્ટર 5 યર ફ્યુચરની અંદર આપણે જોઈએ તો IT અથવા નોન IT એવી કોઈ એક્ઝેક્ટ વચ્ચે બાઉન્ડ્રી નથી। કોઈ પણ ફિલ્ડ લઈએ આપણે, એ ફાઇનાન્સ હોય, એન્જિનિયરિંગ હોય, પ્રોડક્શન હોય, મેડિકલ હોય કે એગ્રીકલ્ચર હોય, હવેથી બધા જ ફિલ્ડમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે મશીન લર્નિંગ છે કે IT અને નોન IT એ બંનેને એવી રીતે ઇન્ટિગ્રેટ કરવાનું છે કે આપણે જે ડેઇલી રૂટીન, આપણું જે ડેઇલી લાઈફ છે એ કેવી રીતે આપણે ઇઝી બનાવી શકીએ। તો આજની આખી આ પેનલ ટોકનું એવું એક તારણ આપણે કહી શકીએ કે હવે પછીના ફ્યુચરની અંદર કોર જે બ્રાન્ચ છે, જેમ કે જેમાં આપણે મિકેનિકલ, કેમિકલ કે ઇલેક્ટ્રિકલ એવું ગણીએ, એની સાથે પેરેલલમાં ITની કોઈ એક કે બે લેંગ્વેજ શીખવી તો આપણને એ બેસ્ટ ફ્યુચર જે છે એ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકે છે। કેટલા વિદ્યાર્થીઓ સર ઉપસ્થિત હતા અને નિમણમાં કોણ કોણ હતા? લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત હતા અને મહેમાનમાં મેં જણાવ્યું પ્રમાણે અંકુર વાઘ એ જે એસોસિએટ મેનેજર છે અદાણીમાંથી, ત્યાર પછી આદિત્ય શુક્લા તેઓ AMNS SR સ્ટીલ છે એમાં ટ્રેનિંગ આસિસ્ટન્ટ છે, ત્યારબાદ ગોલ્ડી સોલાર છે એમાંથી મહેકભાઈ ડોશી હાજર હતા, ત્યારબાદ જે ટોટલ ઇન્ફોટેક છે એમાંથી વિશાલભાઈ। એટલે ટૂંકમાં અમારી આખી પેનલ જે હતી એમાં ITના 4 એક્સપર્ટ અને નોન ITના 4 એક્સપર્ટ। અને આમાં મજાની વાત એવી રહી કે ITના એક્સપર્ટ હતા એમણે નોન ITનું મહત્ત્વ સમજાવ્યું, અને નોન IT એટલે મિકેનિકલ કેમિકલવાળા જે હતા એમણે ITને ઇન્ટિગ્રેટ કેવી રીતે કરવું એ સમજાવ્યું। આમાં વિદ્યાર્થીઓને શું ફાયદા થઈ શકે છે સેમિનાર? જો વિદ્યાર્થીઓ શું કરે છે કે માર્કેટમાં જે પણ આજુબાજુના લોકો વાત કરતા હોય એ પ્રમાણે ગાડડિયા પ્રવાહમાં એક એડમિશન લઈ લેતા હોય છે। તો આજે એમને ક્વેશ્ચન આન્સર સેશન પછી એવું ખાસ ક્લિયર થયું કે અમે જે પણ બ્રાન્ચમાં અત્યારે જઈ રહ્યા છે તો એની સાથે એ સિવાયની બ્રાન્ચનું નોલેજ 100% એક્વાયર કરવું પડશે। અને બીજું કે જે પણ નવી ટેકનોલોજી, નવા રિફોર્મ આવી ગયા છે તો એને ક્વિક એડપ્ટ કરવા પડશે। अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।